વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ બિહારી સમોસા. તો જો બહારનું લેયર ક્રિસ્પી ન બનતું હોય, મસાલો બરાબર સ્વાદમાં ન બનતો હોય, તો એકદમ કંદોઈ જેવા પરફેક્ટ માપ સાથે લોટ કેવી રીતે બાંધવો, કેવી રીતે એને તળવા અને કેવી રીતે મસાલો બનાવો. આ બધી ટિપ્સ તમે ફોલો કરશો તો તમે ફરસાણની દુકાન જેવા સમોસા ઘરે જ એટલે કે હલવાઈ કે કંદોઈ જેવા સમોસા તમે ઘરે જ બનાવી શકો. આ રીતે એની જે પાપડી છે, બહારનું લેયર એકદમ ક્રિસ્પી એવું, ખસ્તા ખાવામાં સોફ્ટ એવું, મસાલો એકદમ પરફેક્ટ એવો સ્ટફિંગવાળો. આ ટિપ્સ અને ટ્રિક્સ સાથે તમે સમોસા એકવાર બનાવજો, બહારના લાવવાનું તમે ભૂલી જશો. ચા સાથે કે ચટણીઓ સાથે તમે ગરમા ગરમ સર્વ કરી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખસ્તા ક્રિસ્પી બિહારી સમોસા એટલે કે બટેટાના સમોસા. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી તમે 18 જેટલા પીસ સમોસાના બનાવી શકશો. સૌથી પહેલાં આપણે સમોસાના લેયર માટેનો લોટ બાંધીશું. એના માટે એક બોલમાં આપણે 250 ગ્રામ મેંદો એટલે કે 2.5 કપ જેટલો મેં મેંદો લીધો છે અને એમાં એક મોટી ચપટી ભરી આ રીતે અજમો મસળીને ઉમેરીશું. 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું, મિક્સ કરીશું અને હવે ઘીનું મોણ. અહીંયા અમે 3 ટેબલ સ્પૂન જેટલું ઘીને ગરમ કર્યું, તો જામેલું 3 ટેબલ સ્પૂન જેટલું, અને આ રીતે એને તમે પીગાળશો એટલે રેગ્યુલર આપણી જે ચમચી હોય એ 4 ચમચી જેટલું ઘી થશે. મિક્સ કરી આ રીતે મસળી અને મોણ તમારે એકદમ સારી રીતે દેવાનું છે. મોણ છે એ મુઠ્ઠી પડે એટલું આપવાનું છે. તો જો તમને લાગે કે મુઠ્ઠી નથી પડતી તો તમે હજી એમાં થોડું ઘી ઉમેરી શકો અને ખાસ કરી ઘીનું જ મોણ આપવાનું છે. સ્વાદ છે એ બહુ સારો એવો આવે છે. હવે 1/4 કપ જેટલું પાણી વાપરી અને આપણે લોટ બાંધી લઈશું. તો લોટ થોડો આપણે અહીંયા કઠણ જ રાખીશું. આપણે વણીએ ત્યારે લોટની જરૂર ન પડે એવો તમારે ભાખરીથી થોડો સોફ્ટ પણ રોટલી કરતાં તો કડક જ લોટ રાખવાનો છે. 1/4 કપથી થોડા ઉપર પાણીની મને જરૂર પડી અને પછી લોટને 3-4 મિનિટ જેવો મેં સારી રીતે મસળી લીધો. મસળાઈ જાય એટલે આપણે લોટને ઢાંકી અને 5-10 મિનિટ જેવો રેસ્ટ થવા દઈશું. તો ત્યાં સુધીમાં આપણે બટેટાનો મસાલો રેડી કરી લઈશું. હવે ખાયણી દસ્તો કે પછી મિક્સર જારમાં આ રીતે તમારે 1 ટીસ્પૂનથી થોડું ઉપર જીરું, 1 ટીસ્પૂનથી થોડી ઉપર વરિયાળી અને 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લઈ અધકચરું આ રીતે ખાયણી દસ્તામાં કે પછી તમારે મિક્સર જારમાં આવું વાટી લેવાનું છે. તો મેં વાટી લીધું. હવે સમોસાના સ્ટફિંગ માટે કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી એમાં જીરું, વરિયાળી અને ધાણાનો આ રીતે અધકચરો વાટેલો મસાલો અને 1/2 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી એને સારી રીતે સાતળી લઈશું. થોડું આ રીતે સતળાઈ જાય એટલે 3 લીલા મરચાં ઝીણા ઝીણા ચોપ કરેલા અને 1 ઇંચ આદું આ રીતે ખમણીને ઉમેરી દઈશું. મિક્સ કરી 1 મિનિટ જેવું લો ટુ મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું. આ રીતે સતળાઈ જાય એટલે અહીંયા તમારે અડધો કપથી 1/3 કપ જેટલા બાફેલા કે ફ્રેશ લીલા વટાણા ઉમેરી દેવાના. તમે કાચા પણ ડાયરેક્ટ ઉમેરી શકો. 5 જેટલા કાજુના ટુકડા અને 15 જેટલી કિશમિશ એટલે કે સૂકી દ્રાક્ષના પીસીસ ઉમેરી મિક્સ કર્યું. સાથે હવે મસાલામાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. અહીંયા મેં અનારદાના પાવડર એટલે કે દાડમના સૂકવેલા દાણાનો પાવડર, એનાથી એકદમ બહાર જેવો સમોસાનો ટેસ્ટ આવશે. 1/2 ટીસ્પૂન સંચળ, 1 ટીસ્પૂન મીઠું અને અહીંયા અડધો ટેબલ સ્પૂન જેટલો મેં ચાટ મસાલો ઉમેરી દીધો. મિક્સ કરીશું અને એકદમ સારી રીતે બધા મસાલા હલકા 1-2 મિનિટ જેવા તમે સાતળો. ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. પછી તમારે 5 બાફેલા બટેટા આ રીતે મસળીને ઉમેરી દેવાના છે. મેં નાના બટેટા હતા, મીડિયમ સાઇઝથી થોડા નાના, એટલા માટે 5 બાફેલા બટેટા મેશ કરી ઉમેરી દીધા. લીલા ધાણા અને 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને ઉમેરીશું અને પછી આ રીતે બધું મિક્સ કરી દઈશું.
1-2 મિનિટ જેવું તમારે એકદમ સારી રીતે કલર આવો આવી જાય ત્યાં સુધી તમારે એને સાતળી લેવાનું. અહીંયા મીઠું, સંચળ અને ચાટ મસાલો ટેસ્ટ કરી લેવાનો. જો તમને લાગે કાંઈ ઓછું છે તો તમે બેલેન્સ કરી શકો, પણ આ માપથી એકદમ પરફેક્ટ એવો મસાલો બની જશે. બહુ ટેસ્ટીઓ. મેં બહુ તીખો નથી બનાવ્યો, તમને તીખું ભાવે તો તીખો પણ બનાવી શકો. મસાલો તૈયાર થઈ ગયો, એને આપણે ઠંડો થવા દઈશું. લોટને ખૂબ જ સારી રીતે મસળે એમાંથી એક સરખા 9 જેટલા લુવા કરી લઈશું. જો સમોસા વધારે મોટા બનાવવા હોય તો તમે 7થી 8 જ લુવા તમારે કરવાના. તો ડિપેન્ડ તમારે કેવા બનાવવા એ રીતે લોટનું પ્રમાણ તમે વધારે પણ રાખી શકો. હવે આ રીતે એક લુવો મસળી અને આપણે એને આ રીતે વણી લઈશું. અહીંયા લોટ થોડોક કઠણ હોય એટલે તમને સૂકા લોટની બિલકુલ જરૂર નહીં પડે. અને આ રીતે તમારે રોટલી થોડી લાંબી વણી લેવાની છે. વણાઈ જાય એટલે આપણે એને ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે પહેલાં કોર્ન જેવો શેપ આપી અને એકદમ એક સરખું તમારે ચિપકાવી દેવાનું છે. કોર્ન બનાવો એ પહેલાં તમારે કિનારીઓ પર પાણી લગાવવાનું, પછી ચિપકાવી દેવાનું. પછી આ રીતે સ્ટફિંગ ભરીશું. અહીંયા અડધોથી પોણો ટેબલ સ્પૂન જેટલું પહેલાં મેં સ્ટફિંગ ઉમેર્યું, હલકું હલકું ફેલાવ્યું. 2 પીસીસ પનીરના, 2થી 3 પીસીસ પનીરના ઉમેરી દેવાના. પાછું તમારે ઉપર અડધોથી પોણો ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે ઉમેરવાનું. હલકું હલકું ચમચીના મદદથી, બહુ ટાઈટ પેક નથી કરવાનું અને વધારે પણ સ્ટફિંગ નથી ભરવાનું. વધારે સ્ટફિંગ ભરી દેશો તો સમોસા તળતા ટાઈમે ખુલશે, તો એ પણ ધ્યાન રાખવાનું છે. પછી એક ચીપટી પાછી તમારે આ રીતે લેવાની છે. તો જે સાઈડ તમે ચિપકાવ્યો હોય એ સાઈડ નહીં, એની જે સામેની સાઈડ હોય એ સાઈડ લેવાનું. કિનારીઓ પર પાણી લગાવીશું અને પછી આ રીતે પહેલાં વચ્ચેનો ભાગ અને ચીપટીનો ભાગ ચિપકાવવાનો અને પછી તમારે એને ફેલાવી અને આ રીતે સાઈડ પણ આ રીતે તમારે ચિપકાવી દેવાની. હજુ એક સમોસા આપણે સ્ટફ કરીશું. આ રીતે અડધો ભાગ લેશું અને પછી કિનારીઓ પર પહેલાં પાણી લગાવવાનું. આ રીતે સારા એવા પ્રમાણમાં અને જે ચિપકાવો એ ભાગ બોર્ડરનો થોડો અંદર સાઈડ લેવાનો. તો આ રીતે સ્ટફિંગ છે એ બહાર નહીં આવે. તો બે સાઈડ તમારે અડધો અડધો ઇંચ એવું અંદર લેશો તો 1 ઇંચ જેવું આ રીતે ઉપર તમે આ રીતે એનું જે કિનારીઓ છે એ ચિપકાવી શકશો. તો એના લીધે થઈને સમોસા તમારા તેલમાં જઈ ફાટશે નહીં. તો એ પણ ધ્યાન રાખવાનું, પાણી પણ લગાવવું જરૂરી છે. આ રીતે 1 ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ઉમેરી થોડા પનીરના પીસીસ નાના નાના ઉપર માત્ર કવર કરવા પૂરતું જ થોડું સ્ટફિંગ ભરવાનું, બહુ વધારે પડતું નથી ભરવાનું. કિનારીઓ ઉપર પાણી લગાવીશું અને પછી આ રીતે એક સાઈડથી ચીપટી લેવાની અને બીજી સાઈડથી આ રીતે વચ્ચે ચિપકાવી દેવાનું અને બીજી સાઈડથી પણ તમારે એકદમ એક સરખું આ રીતે ચિપકાવી દેવાનું. આ રીતે તમે ફોલ્ડ કરો એટલે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું સમોસું તૈયાર. આ રીતે બધા જ સમોસા આપણે ફોલ્ડ કરી રેડી કરી લઈશું અને 15 મિનિટ જેવા આપણે એને રેસ્ટ થવા દેવાના છે. 15 મિનિટ પછી જ તમારે એને ફ્રાય કરવાના. તો એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે. તરત જ તમારે એને નથી તળવાના. 15 મિનિટ પછી તેલ ગરમ કરવા મૂકવાનું અને તેલ કેટલું ગરમ કરવાનું? હલકું તમને લાગે કે વરાળ આવે છે એટલું જ ગરમ કરવાનું છે. આ રીતે ગરમ થાય એટલે તમારે એમાં સમોસા ઉમેરવાના અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. પહેલી 5 મિનિટ તમારે સમોસાને લો ફ્લેમ પર તળવાનું છે અને પછી થોડી વાર માટે મીડિયમ ફ્લેમ. તો લો ટુ થોડી જ મીડિયમ ફ્લેમ કરવાની છે, બહુ વધારે નહીં. અને 6થી 7 મિનિટ જેવું લાગશે, આવો હલકો ગોલ્ડન કલર આવશે. 7 મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરવાની છે અને પાછું બીજી 7થી 8 મિનિટ જેટલું તળવાનું છે. સમોસાને અહીંયા તળાતા 18થી 20 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો આ રીતે ખસ્તા ગોલ્ડન અને બિલકુલ બબલ નહીં આવે જો તમે એને આ રીતે લાંબો ટાઈમ સુધી, અને એ પણ બહુ ગરમ તેલ ન હોય એમાં તળવાના છે. તો તેલ ગરમ હોવું જોઈએ, એટલું પણ લો ફ્લેમ પર ન હોવું જોઈએ. માત્ર તમે એકવાર ગરમ થાય એટલે લો ફ્લેમ થોડી વાર પહેલાં તળવાનું, પછી હલકી મીડિયમ કરી ફ્લેમ તમારે એને આ રીતે તળવાના. તમે જોઈ શકો છો આટલો 18થી 20 મિનિટ પછી તમારા સમોસા આવા ખસ્તા ગોલ્ડન થઈ જશે. કિચન પેપર પર કાઢી લઈશું અને પછી ગરમા ગરમ સમોસાને સર્વ કરીશું.
સમોસાને તળાતા વાર લાગે એટલા માટે તમે સમોસાને કોઈ મહેમાનો આવવાના હોય તો અડધો કલાક અગાઉ પણ તળીને રાખી શકો. એકદમ ગરમ ગરમ તો પણ રહેશે. બહારનું લેયર એકદમ ખસ્તા અને ક્રિસ્પી એવું થશે. ફુદીના ધાણાની ચટણી અને આંબલી ગોળની કે આંબલી ખજૂરની ચટણી એના સાથે સર્વ કરો. એકલા પણ ચા સાથે આ સમોસા ખાવાની તો તમને ખૂબ જ મજા પડી જશે. અને તમે જોઈ શકો છો એકદમ એની જે પાપડી છે એ ખસ્તા સાથે સમોસા પર બિલકુલ બબલ પણ નથી આવ્યા અને એકદમ પરફેક્ટ ક્રિસ્પી એવા જેવા કંદોઈ જેવા સમોસા હોય એવા જ તમે ઘરે બહુ સરળ રીતે બનાવી શકો. ખાસ કરી સારા એવા તેલ કે ઘીમાં તમે એકવાર આ રીતે ઘરે બનાવજો. બહારના સમોસા પણ તમે ભૂલી જશો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.